સુરતના સલાબતપુરા પોલીસ વિસ્તારમાંથી ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની એટલે કે વિજિલન્સની ટીમ દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા। ઉમરવાડા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા હારૂનના વલ્લી મટકાના જુગારધામ પર વિજિલન્સે દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડતા સલાબતપુરા પોલીસ સામે સવાલ ઊભા થવા પામ્યા છે। સુરતમાં ફરી જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં અગાઉ એક જ દિવસમાં ચાર જુગારધામ પર સલાબતપુરા પોલીસ મથકની હદમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ એટલે કે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા બાદ ફરી સલાબતપુરાની હદમાં ઉમરવાડા ખાતે હારૂન શેખના ચાલતા વલ્લી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા। આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડામાં સલાબતપુરા ઉમરવાડા ખાતે ચાલતા હારૂન શેખના વલ્લી મટકાના જુગારધામ પરથી 8 જુગારીઓ વસીમ શેખ, ફારૂક શાહ, અમર રાજપૂત, જીતેન્દ્ર ભગવાવાડા, સુલેમાન શેખ, ઇકબાલ શેખ, સબરી શેખ અને ભગવાન બહારેને રોકડ, મોબાઈલ ફોન સહિત લાખોની મત્તા સાથે વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યા હતા। તો બીજી તરફ સ્થાનિક સલાબતપુરા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના સલાબતપુરા પોલીસ મથકની હદમાં જુગારધામો પર દરોડાને લઈને સલાબતપુરા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે સ્ટેટ મોનિટરિંગ સેલના જુગારધામ પર દરોડા પાડ્યા બાદ સલાબતપુરા પોલીસ સામે સુરત પોલીસ કમિશનર કેવા પગલાં લેશે।